માતાજી મિત્રો અને ગુડ મોર્નિંગ અને આજે મારો નવો બ્લોગ છે અને આજે અમે જઈએ છીએ ફરવા કેમ આજે સન્ડે છે એટલે આજે બહુ એન્જોય કરવાનું છે એટલે બહુ મજા આવવાની છે આજે ફરવાની અને અમે જઈએ છીએ પૂરી ફેમિલી અંગત અને આજે મારા પપ્પાનો એનિવર્સરી મારી મમ્મીનો એનિવર્સરી છે એટલે બહુ મજા આવશે તમે બ્લોગ જોજો મારો પૂરો બહુ મજા આવવાની છે આ જો અમારી ગાડી આવી ગઈ છે અત્યારે ऐसी बात है क्या कहाँ जाने वाले हैं अपने क्या पता मंदिर में जाने का है ऐसी बात है 60 किलोमीटर જો મિત્રો અમે નીકળી ગયા છીએ અત્યારે અને બહુ મજા આવવાની છે આજે ફરવાની અને જો તમે ફાવા કે નહીં ફાવતું નહીં ફાવતું તમને તો મજા આવે એટલે લાવ સોચી લે કે ટી શર્ટ લઈ લઈએ સારા મને એટલે જુડિયો પહોંચી ગયા છે અહીંયા અને જઈશું અંદર ટી શર્ટ લઈશું સારા મને શર્ટ લઈશું કે મજા કપડા અંદર સારા એટલે પછી લાવ નવા લઈ લઈએ तो गाइस अभी मैंने टी शर्ट ले ली है और ये भी देखो मैंने ले ली वाइट कलर की टी शर्ट बहुत अच्छी लग रही है देखो पर टी शर्ट નીકળી ગયા જુડિયોમાંથી અને આજે બહુ ફોટા પાડવાના છે બહુ મજા આવવાની છે આજે અને જો મિત્રો આજે ગાડીને ગેસ પુરાવવાની ઊભા છે અહીંયા આ જો ગેસ પુરાવા છે બાપા આ બધા ઊભા છે અહીંયા ગેસ પુરાવ્યા પછી અમે રેસ્ટોરન્ટ ફરવા મિત્રો જો અમે પહોંચી ગયા છે મોરડી મંદિરે અને બહુ સારું મંદિર છે અહીંયા આ જો તાનું મંદિર આ સામે મંદિર છે જુઓ અને આ બધી જગ્યા છે મોરડીની જોરદાર અને પબ્લિક બહુ આવે છે દર્શન કરવા એટલે આજે અમે દર્શન કરવા આવ્યા છીએ અહીંયા મોરડી મંદિરમાં જુઓ બધું જગ્યા મોરડીની છે જો મિત્રો આપણે છોકરી લઈ લીધી છે અહીંથી હવે જઈશું મંદિરમાં અહીંયા અને છોકરી ચડાવશો મંદિરમાં મિત્રો અહીંયા મોબાઈલ એલાઉડ નથી અહીંયા અંદર મંદિરમાં એટલે આપણે મંદિર દેખાતા નથી પણ જુઓ સામે જુઓ આ જો મૂર્તિ દેખાય જુઓ સામે મૂર્તિ છે અહીંયા આ શું એલાઉડ નથી એટલે આપણે વિડીયો નથી ઉતાર્યો અને બહુ સારું એવું મંદિર છે અહીંયા જગ્યા બી બહુ સારી છે તમે બી અહીંયા જો પપ્પા ઊભા છે અહીંયા પ્લસ શું કહેવા માગશો તમે કંઈ નહીં અમે આજે ઘંટા કર્ણવીર મહારાજ મહુડી જે યાત્રાનું પવિત્ર સ્થળ છે ત્યાં આગળ સર્વ પરિવારની સાથે અહીંયા દર્શન કરવા માટે આવ્યા છીએ એકદમ પવિત્ર ધર્મનું સ્થાન છે ખરેખર ભગવાનનો બહુ જ આશીર્વાદ રહે છે દરેક વ્યક્તિ ઉપર જરૂરી છે કે એકવાર દર્શન કરવા માટે આવવું પવિત્ર યાત્રાનું સ્થળ છે સર્વ ફેમિલી સાથે અમે આવ્યા છીએ મિત્રો જો અમે નીકળી ગયા છે એ મંદિરથી વાર અને હવે જઈશું બીજી જગ્યાએ ફરવા જો મિત્રો અમે અહીંયા પહોંચી ગયા મિની અમરનાથ અહીંયા સ્વિમિંગ પુલ બી છે જબરજસ્ત બી છે જુઓ હવે જઈશું અમે અંદર મિત્રો અમે પહોંચી ગયા છે અત્યારે મિની અમરનાથ અને જો અહીંયા સ્વિમિંગ પુલ બધી પબ્લિક કેવી નાય છે જુઓ જોરદાર અહીંયા સ્વિમિંગ પુલ છે જુઓ જબરજસ્ત અહીંયા પબ્લિક બધી નાય છે જુઓ અહીંયા જુઓ મિત્રો પબ્લિક કેવી નાય છે અહીંયા જોરદાર બહુ મજા આવે જબરજસ્ત જુઓ પબ્લિક નાય છે જુઓ જો મિત્રો અમે જઈએ છીએ મંદિરે અત્યારે અને જો આ પહાડી ઇલાકો છે અહીંયા રસ્તો એવો ડેન્જર છે પબ્લિક અહીં એટલી બધી આવતી નથી અહીંયા પણ અમે દર્શન કરવા જઈશું બહુ મજા આવવાની જુઓ બધો પહાડી ઇલાકો છે જુઓ જબરજસ્ત લોકેશન બી જોરદાર છે અહીંયા વિડીયો બનાવવા માટે બી બહુ મજા આવે અહીંયા મિની અમરનાથ નામ છે આનું જો મિત્રો અહીંયા અમરનાથનો જે રસ્તો છે બહુ ડેન્જર રસ્તો છે અહીંયા અને જો પૂરું જંગલ જ છે અહીંયા બહુ જંગલ જુઓ અહીંયા આજુબાજુ જંગલ છે ઊંચે નાનો રસ્તો છે એવો અને અહીંયા અમુક સ્ટોલ જો બંધ છે અમુક સ્ટોલ ચાલુ છે અહીંયા અને જુઓ પેલી બાજુ મોર દેખાય જબરજસ્ત મોર છે અહીંયા બહુ એટલે બહુ મજા આવે એમ અહીંયા ઠંડક બી એટલી છે પબ્લિક બી ખાસ એટલી બધી આવતી નથી અહીંયા એટલી બધી ખાસ પબ્લિક અહીંયા આવતી નથી પણ બહુ એટલે બહુ મંદિર સારું છે અહીંયા શિવલિંગ જે છે એ બરફનું શિવલિંગ અહીંયા છે અમરનાથ મિની અમરનાથ છે હાર્યું અને એટલા બધા સ્ટોલ બી અહીંયા નથી જુઓ એટલા બધા સ્ટોલ બી નથી અહીંયા કેમ અહીંયા જંગલ જેવો વિસ્તાર છે એટલે હવે જુઓ મિત્રો આ મંદિર અમરનાથ મિની અમરનાથનું મંદિર છે અને બહુ સારું મંદિર છે અહીંયા પબ્લિક એટલી બધી ખાસ અહીંયા આવતી નથી અને અમે આવ્યા છીએ અહીંયા અને બહુ થાક લાગ્યો ચડીને આવ્યા એટલે બરફનું શિવલિંગ છે આવ્યું બહુ સારું જો બરફનું શિવલિંગ છે આવ્યું અને જોરદાર મંદિર છે અહીંયા ઠંડક બી બહુ જોરદાર છે
જો મિત્રો આવ્યો અહીંયા પહાડી ઇલાકો જુઓ, જબરજસ્ત પહાડી ઇલાકો છે. આ રહ્યું છે મિની અમરનાથ અને બહુ મસ્ત છે. જુઓ ચારે બાજુ પહાડી ઇલાકો છે અને આની પેલી ઉપર મંદિર છે જોરદાર. મિત્રો હવે ફરી લીધું અને હવે જઈએ છીએ બીજી જગ્યાએ અને અહીંયા બહુ મજા આવી. અહીંયા બહુ સારું એવું લોકેશન છે, બહુ મજા આવે વિડીયો બનાવવાની અને બહુ મજા આવી ગઈ. તમે બી અહીંયા આવો મિની અમરનાથ, બહુ સારું છે એમ, બહુ મજા આવે એમ. જુઓ મિત્રો આ રહ્યું ઉનાવાનું મંદિર છે, ગોગા મહારાજનું જોરદાર મંદિર છે. જુઓ આ રહ્યું ઉનાવાનું મંદિર છે, અહીંયા અંદર ગોગા મહારાજનું અને મારી સિગુતરમાનું મંદિર છે. જો મિત્રો આજે અમે જોરદાર એવા આપણા જો શ્રી રામનું મંદિર જોરદાર અહીંયા છે. હવે તમે બતાવીશું જબરજસ્ત એવી મૂર્તિ અહીંયા બહુ મોટી મૂર્તિ છે. જુઓ જય શ્રી રામ. આ જો શ્રી રામની મૂર્તિ છે, અહીંયા દર્શન કરશું અમે. જો મિત્રો અમે ઘરે જઈએ છીએ અત્યારે અને બસ અમે ટૂંક સમયમાં ઘરે પહોંચી જઈશું. જો ડાયગ્રામ સાઈકલ આવી ગયા છે અત્યારે. જો મિત્રો અમે અત્યારે જમવા આવ્યા છીએ, જમશું અને બહુ મજા આવે. આ બધા બેઠા છે અહીંયા વેટિંગમાં અને આ રહી હોટલ છે અમારી અને જમશું અહીંયા બધા બેઠા જુઓ, જમશું એન્જોય કરશું. અને મિત્રો અમે જમી લીધું અહીંયા અને બહુ મજા આવી ગઈ, જમવાનું બહુ સારું હતું અહીંયા. અને તમે બી અહીંયા જમવા આવો. હોટલનું નામ છે જુઓ, સારી એવી હોટલ છે, નિકોલમાં આવી છે સારી હોટલ અને બધા નીચે બેસીને જમવાનું